જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે નીકળવાના છીએ ખંભાળિયાથી ને ભાણીને રજા મળી ગઈ છે. હવે ઘરે જઈશું અને ઘરે લાલુભાઈ ને પપ્પા ને મમ્મીને અમે બધા ભેગા છીએ ને બેનોની અહીંયા છે વાટ જોઈએ છે. એટલે જઈને તમને ભાણીનો ચહેરો બતાવું. પછી હાલો નીકળીએ દ્વારકા જઈએ. હવે જવાની તૈયારી છે ઘરે. તો નીકળી ગયા છે હોસ્પિટલથી ભાણેજને લઈને. મમ્મી ને કિશન ને બેઠા છે બેન ને બધા. હજી જો ડાયરેક્ટ પછી માતાજી જવાના છીએ. હજી ઘરે નહીં જાશું, માતાજી જવાના છીએ. માતાજી પછી ઘરે જાશું. હવે ઘરે લાલુભાઈ ને છે બધા પપ્પા ને. પછી દર્શન કરી સભાઘર ગયા હતા. માતાજી દર્શન કરી હવે નીકળ્યા છીએ. હવે જશું ઘરે. ઘરે વાટ જોઈને બેઠા છે. પપ્પાનો ફોન આવ્યો તો અગ્નિ. દર્શન કરીને હવે ઘરે જઈએ છીએ. હવે ઘરે વાટ જોઈને બેઠા છે લાલુ ને બધા. બેવડે દર્શન કરીને જઈએ છીએ. જો ભાણેજ મમ્મી ઘરે જઈએ ને હવે સ્વાગત કરે અમારું. મોટા તો ઉતરી ગયા છે હવે બધાને ઉજાગરા કરી કરીને. હાલો જય માતાજી. હવે ઘરે પડ્યા જઈએ. જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને કાલે જ ઘરે આવી ગયા હતા અમે અને વજંગભાઈ કિશનભાઈ માન એ બધા ખંભાળ્યા હતા ને એ હવે નીકળ્યા છે. અને બસ જૂસ પહોંચવા આવશે તો આપણા ભાણુભા આપણા ઘરે આવે છે એટલે ધૂમધામથી તૈયારી ચાલુ છે બધી. અહીંયા પાડોશી ભાઈ છે એ ક્યારના આવીને એ તૈયારી કરાવે છે ને મહાવીરભાઈ ને આપણા બંને સાહેબ એ બધા આવ્યા છે તો તૈયારી બધી ક્યારની ચાલુ છે. તો બસ ભાણુભાનું વેટ છે ને આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ભાણુભા વાંચથી ખંભાળિયાથી નીકળી ગયા છે. એની તૈયારી ચાલુ છે. સદામભાઈ ને ક્યારની તૈયારી કરે છે. આદુબેન અમારી ખાર કરે છે. આ એને ગમતું નથી. ભાણુભા આવે એટલે ગમતું નથી. કા હે તો આ બધી તૈયારી ચાલુ છે. ભાણુભાને હમણાં આવશે તો આદુબેન આ ગમતું નથી. માથ રાખો આદુબેન હવે રમવા માંગી. આદુ ભટકાડે દી ભટકાડે હા બટકા બટકા આદુ કે પોતી આદુ કે પોતી. ભાણેજ પેલા તમારે આદુબેન તૈયાર થઈ ગયા. વાહ વાહ. અરે આને તો શું થાય માં દીકો.
બા બીજી વાત જ નહીં ભાઈ. ઘટે જ નહીં લાલભાઈ. વેજો બાર હજો બાર બધા આવી ગયા છે. અમારા ભાલુભાઈ હોય ઘટે. માવલો 15 મિનિટમાં ફુગા લઈને આવી ગયો ભાઈ. દ્વારકાથી ભાઈ માવલો કરે ભાઈ. હવે ભાનુભાના પપ્પાને આપણે પૈસા દ્યા કરીએ. આપણે કેક કરાવીએ ને બધા પૈસા દઈએ ભાનુભાને. એટલે આપણે ભાઈને પપ્પાને કેક ખવડાવી દઈએ. મને ખવડાવ. બધા બ્લોગમાં વાળી પૂછશે લાલુભાઈને કેક કેમ ના ખવડાવી. ભાનુભાની જય. ભાનુભાની વાત જ નહીં ભાઈ. અમારા વરજાંગભાઈ ને એવા છે ને આધ્યશ્રી આવી હતી ત્યારે ફળફોટા ફોડ્યા ને આ ભાનુભાઈ હોય ત્યારે જપ નથી બાબા ફોડી દો પેલા. હા ભાણુભા આવી ગયો અને આ બધું વીખી નાખ્યું. વેજો બા 4 પીંડા ખાય છે. હા ભાણુભાઈ વાંધો પેડામાં રમછટ ઘટે નહીં કાંઈ. હજી અજા બા હા હજી રમછટ તો 5 દિવસ પછી હે. પરમ દિવસ 5 દી થઈ ગયા એટલે 3 દી થઈ ગયા અને 2 દિવસ પછી રમછટ ત્યારે બોલશે. હા તો ખાલી ટ્રેલર છે વજંગભાઈ. આપણી ગાડી ઢીલી છે ભાઈ. જય માતાજી મિત્રો, તો આપ લોકો અહીંયા જ પૂરો કરીએ છીએ અને ભાણુભાની રાશિ આવી ગઈ છે. નીચે આ રાશિ નાખું છું અને 2 અક્ષર આવ્યા છે એ પણ નીચે કેપ્શનમાં મૂકું છું. એ નામનું ભાણુભાનું નામ તમે કોમેન્ટ કરવાનું. કોઈ એટલે કોઈ અત્યારે જેટલા વ્યુઅર તમે આ બ્લોગ જોયો છે ને આગળનો બ્લોગ ભાણુભાનો જોયો છે એ બધાએ એકો એક જેટલા પણ વ્યુઅર છે એ બધાએ ફૂલ માઇન્ડ દોડાવી અને 1 નંબર નામ ગોતી અને કોમેન્ટ કરવાનું. કોઈ એટલે કોઈ ભૂલતા જ નહીં. જેટલા વ્યૂ અત્યારે તમે જોઈ રહ્યા છો આ મારો વ્લોગ એ કોઈ એટલે કોઈ કોમેન્ટ કરવાનું ના ભૂલતા, કેમ કે આપણા ભાણુભાનું નામ તગડો રાખવાનો છે. મોટા મામા કેમ પડ્યા છે તમે જો. તો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ફટાફટ કોમેન્ટ કરી દો હાલો.